વિષય એવો છે કે જે મનોવિજ્ઞાન વિષયમાં હંમેશા રસપ્રદ, લોકોને જાણકારી મેળવવાની ઉત્સુકતા હોય તેવો અને તેના એક વિશિષ્ટ વિચારો અને વ્યક્તિના વર્તનો કઈ રીતે એક અસાધારણ વર્તનમાં પરિવર્તિત થાય છે તેના સાથેનું ઘણા બધા લોકો આ ક્ષેત્રમાં પોતાનું કરિયર પણ બનાવવા માટે ઉત્સુક રહેતા હોય છે. તેમજ ઘણા વિશિષ્ટ પ્રકારનું એક યોગ્ય પ્રકારનું તેમજ આ ફિલ્ડને ઉપયોગી રહે તેવું કરિયર પણ આ કરિયરની અંદર પોતાની પસંદગી કરતા હોય છે. હું વાત કરી રહ્યો છું ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન એટલે કે સાયકોપેથોલોજી. એઝ અ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અથવા તો એઝ અ સાયકોલોજીસ્ટ જેણે આપણે આ ક્ષેત્રની અંદર આ વિષયની પસંદગી કરીએ છીએ ત્યારે આપણે આ કાર્ય કરવા માટે તૈયાર થતા હોઈએ છીએ. આજે આપણે એ જ મનોવિજ્ઞાન વિષયના સૌથી લોકોને, વિદ્યાર્થીઓને તેમજ અન્ય લોકોને પણ આ વિષયના નિષ્ણાંતોને પ્રિય થાય તેવો ટોપિક, તેવો વિષય એટલે કે સાયકોપેથોલોજી, મનોરોગશાસ્ત્ર. તો અહીં આ મનોરોગશાસ્ત્રની અંદર ઘણા બધા ડિસઓર્ડર વિશે વાત કરવામાં આવે છે. મનોરોગશાસ્ત્ર એક એવો વિષય છે કે જેમાં વ્યક્તિની જે બીમારીઓ જે છે તે બીમારીઓના સાથે તે કેવું વર્તન કરે છે, તે કેવા પ્રકારના આવેગો ધરાવે છે, તેના વિચારો કેવા હોય છે, તેના માનસિક રોગો, બીમારીઓ, તેનો લક્ષણો, તેના અટકાવ અને તેની સારવાર વિશેની વાત આ સાયકોપેથોલોજીના પેપરમાં કરવામાં આવતી હોય છે. જાણે પણ આપણે મનોરોગ શાસ્ત્રના પેપર વિશે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે મનોરોગ શાસ્ત્ર શું છે, મનોરોગ શાસ્ત્રમાં કેવા વિષયો ત્યાં આવરી લેવામાં આવે છે, ક્યારે વ્યક્તિને માનસિક રીતે અસ્થિર અથવા તો માનસિક રીતે અસ્વસ્થ કહી શકાય તેના વિશેના ખ્યાલો પણ અહીં આપણે જોઈ શકીએ છીએ, તેમજ તેને સમજી શકીએ છીએ. સો મનોરોગ શાસ્ત્રની અંદર એવા અઢળક વિષયો વિશે વાત કરવામાં આવી છે અને તેને વિશે ચર્ચા કરવામાં આવી છે. હવે આપણે જો સૌથી પહેલા જો આપણે આ વિષય વિશે સમજીએ તો આ એક સમયમાં એવું કહેવાતું હતું કે તે એક અસાધારણ વર્તન એ માનસિક બીમારીઓની અંદર કેટલાક ખોટી વિશ્વાસ તેમજ ખોટા અસ્પષ્ટ ખ્યાલો સાથે તેમજ ડેમોન્સ એટલે કે રાક્ષસી અથવા તો કોઈક પ્રકારનું ભૂત પ્રેતની સાયા હોય તેની સાથે આ વિષયને આવરી લેવામાં આવતો હતો. 20મી સદીની શરૂઆત સુધીમાં આ વિષયને એક ખોટા વિષયો સાથે, ખોટા ખ્યાલ સાથે જોવામાં આવતો હતો. બ્લેક મેજિક કહી શકાય, એવિલ, સ્પિરિટ્સ, ડેમોન્સ, આવા ખોટા અસ્પષ્ટ ખ્યાલોના કારણે, વર્તનના કારણે વ્યક્તિનો વિચારો ઉદ્ભવે છે તેવું કહેવામાં આવતું હતું. એટલે જાણે પણ આપણે અસાધારણ વર્તનની અંદર જો વાત કરીએ તો સૌથી પહેલા હાલના સમયમાં પણ, વર્તમાન સમયમાં પણ ઘણા બધા લોકો આવી એન્શિયન્ટ એક સુપરનેચરલ બિલીફ સાથે તેઓ કનેક્ટ થતા હોય છે. તેઓ તેની અંદર જવા પામે છે, જેના કારણે કેટલાક ખોટા ખ્યાલ અથવા તો ખોટી માહિતી એ લોકોની સાથે પહોંચે છે.
હાલમાં વર્તમાન સમયમાં એવું કહેવાય છે કે લોકોનામાં હવે માનસિક સ્વાસ્થ્ય માટેની જાગૃતિ કોરોના પછીના સમયગાળામાં ઘણી આવી છે, પરંતુ આજે પણ લોકો તેની કેટલાક ખોટા ખ્યાલો સાથે આજે પણ એક સાયકોલોજીકલ ખોટી બિલીફ સાથે જીવી રહ્યા છે. માનસિક બીમારી એક એવો વિષય છે કે જેમાં વ્યક્તિનું બિહેવિયર ભૂતકાળના સમયમાં 20મી સદીની શરૂઆત સુધીના એન્ડ સુધીમાં સ્પિરિટ સાથે ગણવામાં આવતું હતું. એટલે આત્મા અને ભૂત પ્રેત વિશે આ વિષયને આવકારી લેવામાં આવતો હતો, જેનાથી એક રિલિજિયસ બિલીફ, એક ચેઇન સિસ્ટમ પણ એ સમયમાં આપણને જોવા મળી હતી કે લોકો એ જ પ્રમાણે કેટલાક પ્રકારનું વર્તન એ કરતા હતા. સો જાણે પણ આવી ખોટી વિશ્વાસ સાથે અથવા તો ખોટા અવિશ્વાસ સાથે કામ થતું હોય ત્યારે લોકો પ્રાણીઓની, પક્ષીઓની બલિ ચડાવવી, તેમજ ખોટા તંત્ર મંત્ર સાથે અથવા તો એક બાઇબલ અથવા તો હોલી એપ્રોચેસ સાથે બીમારીને દૂર કરવાના પ્રયત્નો કરતા હતા. લેટિન શબ્દોમાં જો આપણે કહીએ તો વેસ્ટર્ન કલ્ચરમાં મૂન અને સ્ટાર્સની પણ એક પ્રથા જોવા મળતી હતી કે જેમાં જેમ જેમ ચંદ્ર અને તારાઓનું એક એસ્ટ્રોલોજીકલ બિલીફ વધતું જાય અને એક એના પરિણામે જે મૂન અને સ્ટાર્સની અંદરના જે પરિવર્તન જે જોવા મળે છે, પ્લાનેટ્સની અંદર જે પરિવર્તન થાય છે, તો એના આધારે પણ વ્યક્તિનું બિહેવિયર એ ઉદ્ભવતું હતું અથવા તો એક સર્જિત થતું હતું. કેટલાક સમયની અંદર માસ હિસ્ટેરિયાના પણ કેસીસ જોવા મળતા હતા. આજે પણ માસ હિસ્ટેરિયાના કેસીસ બહુ જ વધારે પોપ્યુલર છે. જો આપણે વાત કરીએ તો એક સુપર નેચરલ મોડેલની અંદર એક સાંસ્કૃતિક પોવર્ટી એક ઊંચી કક્ષાની અંદર આપણને ઉદ્ભવતી જોવા મળતી હતી. મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સની અંદર આપણે જોઈએ છે તો એમનો એક રોલ એક મોટો કન્ટ્રીબ્યુશન સાથે જોવા મળે છે અને મેન્ટલ ડિસઓર્ડર્સના પણ ઘણા બધી બીમારીઓ એક માસ હિસ્ટેરિયા સાથે જોવા મળે છે, જેમાં એક મોટા પ્રકારનો ગ્રુપ આવા પ્રકારની બીમારી સાથે ભોગ બનતો હોય છે. તો તેના સાથે આપણે જો વાત કરીએ તો માનસિક બીમારીઓ માટે શરૂઆતમાં જે મોડેલ પ્રસિદ્ધ થયું તે હતું કે બાયોલોજિકલ મોડેલ. બાયોલોજિકલ મોડેલ એ કન્ટ્રીબ્યુશન્સ આપે છે કે મેન્ટલ ડિસઓર્ડર્સથી ફિઝિકલ ડિસીઝ અથવા તો જે બાયોમેડિકલ ઇમ્બેલેન્સ જે થતા હોય છે તે શેના પરિણામે થતા હોય છે, તેમજ આ જે બાયોકેમિકલ ઇમ્બેલેન્સીસ જે બોડીમાં થાય છે તો તેનાથી કેવા પ્રકારનું વર્તન વ્યક્તિએ કરતો હોય છે. જેણે આપણે બાયોલોજિકલ મોડેલની વાત કરીએ છીએ તો હિપોક્રેટ અને ગેલેનને આપણે ભૂલી ના શકીએ, જેણે ગ્રીકનું શરૂઆતનું એટલે કે જે શરૂઆતનો જે સમયગાળો હતો ગ્રીકની સત્તાનો વિશ્વની અંદર, ત્યારે હિપોક્રેટ્સ અને ગેલેને એના ઉપર વધારે પડતું ધ્યાન આપ્યું છે અને તેને એક નેચરલી બેલેન્સ કરવા માટે તેમજ તેના એક યોગ્ય સારવાર કરવા માટે હિપોક્રેટ્સ અને આ ગેલેનનું યોગદાન આપણને સૌથી વધારે જોવા મળે છે. તેઓએ એક ડોમિનેટ તેમજ ઘણા બધા ટાઈપ્સ ઓફ ડિસઓર્ડર્સ અને સાયકોપેથોલોજીના રિઝલ્ટ વિશે વાત કરી. તેમણે ઘણા બધા મેડિકલ થોટ્સ અને ઘણા બધા માનસિક અને શારીરિક બીમારીઓ વિશે પોતાના એ પર્સપેક્ટિવની અંદર પોતાના બુક્સની અંદર તેમણે વાત કરી. તેમણે એક ફિઝિશિયન્સ તરીકે સેવાઓ ઘણી બધી આપી, પરંતુ માનસિક બીમારી અને તેના ટાઈપ ઓફ ઇલનેસ વિશે પણ તેમણે ઘણી બધી સમજૂતી આપી છે. આપણે બાયોમેડિકલ મોડેલને અથવા તો બાયોલોજિકલ મોડેલનું વાત કરીએ છીએ ત્યારે બાયોલોજિકલ મોડેલ્સમાં
હિપોક્રેટ્સ અને ગેલને એવું કીધું કે તેની ટ્રીટમેન્ટ એ અવેલેબલ છે, કારણ કે આ એક બ્લડની સાથે એક સંબંધિત બીમારી છે કે જેના પરિણામે વ્યક્તિનું ગુસ્સાપણું તેમજ એક ડિપ્રેશન એટલે કે ઉદાસીનતાનો ભાગ એ સૌથી વધારે જોવા મળે છે. જે લોકો ટોબેકો લે છે અને એ લોકોને જો બોઇલ્ડ કેબેજ જો આપવામાં આવે હાફ, તો એનાથી એ લોકોને વોમિટિંગ કરીને નીકાળવામાં આવતી. આપણે સૌ જાણીએ છીએ કે ટોબેકો અને જેવા બીજા અન્ય જે નશીલા પદાર્થો જે છે એ માનસિક બીમારીઓની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે, તેનો સમાવેશ કરવામાં આવે છે કે જેનાથી એક તેનું ડાયગ્નોસિસ પોસિબલ થાય. પછી જ્યારે આપણે 19મી સદીની અંદરની વાત કરીએ તો ગ્રે અને ક્રેપ્લિનને સૌથી પહેલા સ્કિઝોફ્રેનિયા વિશેનો ખ્યાલ એ લોકોની સાથે રજૂ કર્યો. તેમણે 11 પ્રકારના સ્કિઝોફ્રેનિયાના ટાઈપ એ લોકોની સાથે રજૂ કર્યા, જેમણે ડેલ્યુઝન્સ, હાલ્યુસિનેશન્સ તેમજ ઇલ્યુઝન વિશેની વાતો કરી. તેમજ તેમણે સમજાવ્યું કે ઘણા બધા જે આ પ્રકારની જે બીમારીઓ કે જે સ્કિઝોફ્રેનિયા જેવી જે એઝ અ સાયકોટિક ડિસઓર્ડર જે જોવા મળે છે, તે બીમારી એક બાયોલોજિકલ અથવા તો મગજની સાથે સંબંધિત કેટલીક ખોટી બિલીફોના કારણે અથવા તો મગજની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓના બદલાવના પરિણામે વ્યક્તિ ખોટી બિલીફ કરવા માંડે છે અને જેના પરિણામે તેને આવા પ્રકારનું એક બિહેવિયર એ જોવા મળતું હોય છે. સ્કિઝોફ્રેનિયા વિશે આપણે ડિટેલમાં વાતો આગળના જાણે પણ યુનિટની અંદર આપણને જોવા મળશે ત્યારે આપણે કરીશું. જાણે ગ્રે એવું કહે છે કે એક આ માનસિક બીમારી એ શારીરિક કારણના પરિણામે જોવા મળે છે. શારીરિક કારણ શું હોઈ શકે? તો પુઅર ડાયટ. અને સંશોધન પણ એવું સારવાર કરે છે, એવું ઇન્ફોર્મ કરે છે કે જ્યારે વ્યક્તિ એ પુઅર ડાયટ લે છે, એનો યોગ્ય પ્રકારનો આહાર હોતો નથી અને તે પ્રોપર રૂમ ટેમ્પરેચરમાં રહેતો નથી, તેને પ્રોપર વેન્ટિલેશન્સ નથી મળતું, આવા દરેક વર્તનના પરિણામે, આવા દરેક અયોગ્ય વાતાવરણના પરિણામે વ્યક્તિના માનસિક બીમારી થવાની શક્યતાઓ વધી જતી હોય છે. અને આ વર્તમાન સમયના ઘણા બધા રિસર્ચે પણ તેને પુરવાર કરેલું છે. જો એક ઉદાહરણ આપીને સમજાવું તો આપણું યોગ્ય પ્રકારનું ડાયટ એ આપણને ઘણા બધા ન્યુટ્રિશન્સ પ્રોવાઈડ કરે છે, વાઇટામિન્સ પ્રોવાઈડ કરે છે અને આની મદદથી આપણા મગજની અંદર આવેલા જે રાસાયણિક તત્વો છે એ કાર્યરત છે. આપણા શરીરમાં આવેલું જે બ્લડ જે છે તે કાર્યરત છે અને જેના પરિણામે વ્યક્તિ એક સરસ પ્રકારનું વર્તન અને કરતી હોય છે, જેના પરિણામે વ્યક્તિનામાં એક યોગ્ય ડેવલપમેન્ટ થતું એ જોવા મળે છે. શું જાણે પણ આ બીમારી અથવા તો જાણે પણ રાસાયણિક સ્ત્રાવો જે મગજની અંદર આવેલા છે તેમને યોગ્ય પ્રકારનું ન્યુટ્રિશન્સ નથી મળતું, તેને પરિણામે વ્યક્તિને માનસિક બીમારી થવાની શક્યતાઓ એ વધી જતી હોય છે અને તેવું ઘણા બધા રિસર્ચમાં જોવા મળે છે. જેમ કે જે લોકો વિટામિન B12ની જેને કમી હોય તેવું કહેવાય છે કે તે લોકોને ડિપ્રેશન જલ્દી થવાની શક્યતાઓ, એન્ઝાયટી થવાની વધારે શક્યતાઓ થતી જોવા મળતી હોય છે. તો આ એક ટાઈપ કહી શકાય. જેને આપણે હવે 20th સેન્ચુરીની 20મી સદીની અંદરની વાત કરીએ તો બાયોલોજિકલ મોડેલમાં એવા ઘણા બધા ચેન્જીસ થયા, જેમાં 1927ની અંદર મેનફ્રેડ સેકલ નામના એક ફિઝિશિયને એક થેરાપીની શરૂઆત કરી, જે સૌથી વધારે સીઝર્સ અને સ્કિઝોફ્રેનિયાના દર્દીઓની ટ્રીટમેન્ટમાં સારવાર કરવા માટે વાપરવામાં આવે છે. બરાબર. ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી એટલે કે ECT. એ જાણે આપણે આવા દર્દીઓને આપીએ છીએ ત્યારે મગજમાં આવેલી આ જે ગ્રંથિઓ જે છે કે જે બીમારી થવા માટે રિસ્પોન્સિબલ છે અથવા તો જે તે ભાગના પરિણામે મગજના
વ્યક્તિને ખેંચ આવે છે અથવા તો કેટલું અયોગ્ય પ્રકારનું વર્તન કરે છે, તો તેના જાણે ECT વ્યક્તિને આપવામાં આવે તો તેનાથી તેનું જે વર્તન જે છે એ કંટ્રોલમાં આવતું હોય છે અને વ્યક્તિની બીમારી એ થોડીક ઓછી થઈ જતી હોય છે. સો ECT is a very helpful during impulsive aggressive behavior, and also it is very helpful when people are suffering with seizures. So એક મોટો એક અગત્યનો એક પાયો છે કે જેને પરિણામે આ પ્રકારનો એક ડાયગ્નોસિસ થતું જોવા મળે. હવે જો આપણે વાત કરીએ તો આમાં સાયકોલોજીકલ એપ્રોચીસ કયા કયા છે, જેને આ બધા તો બાયોલોજીકલ મોડેલના પરિણામે સાયકોપેથોલોજીની એક શરૂઆત થઈ અને મનોરોગશાસ્ત્રનો વિષય એ અસ્તિત્વમાં આવ્યો. આજે જો એમાં ઘણી બધી મનોવૈજ્ઞાનિક થિયરીનો પણ મોટું એક યોગદાન છે. જો આજના સમયની અંદર વાત કરીએ તો ઘણી બધી થિયરીઝ એ પોપ્યુલર થઈ છે, તેમજ તેના પરિણામે આજે ઘણા નવા સંશોધનો એ આપણને ડેવલપ થયેલા, તેમજ તેના પરિણામે ઘણા બધા સંશોધન આજના પરિણામે આજે આપણે નવી થિયરીઝને એ સમજી શક્યા છીએ. સો જાણે સાયકોલોજીકલ એપ્રોચીસ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે તેના મોરલ એટલે કે નૈતિક અને માનસિક હાઇજીન મુવમેન્ટને પણ આપણે સમજવી પડે. મેન્ટલ હાઇજીન મુવમેન્ટ જેને સ્ટાર્ટ થઈ તેનો કોન્સેપ્ટ મોરલ થેરાપી સાથે કનેક્ટેડ હતો. 1745 થી લઈને 1826માં પિનાલે તેમજ વિલિયમ ટુકે, બેન્જામિન રન્સે અલગ અલગ પ્રકારની મેન્ટલ હાઇજેનિક મુવમેન્ટ વિશે વાત કરી, તેમજ તે રિફોર્મ્સ થયું યુરોપ અને અમેરિકાની અંદર. જાણે આવા યુરોપની અંદર જાણે શરૂઆતના સમયની અંદર જે લોકો માનસિક બીમારીમાંથી અથવા તો જાણે માનસિક મંદ બુદ્ધિ તરફથી જે લોકો ડાયગ્નોઝ થતા હતા તેવા લોકોને ઇડિયટ તરીકે તેમજ ફૂલ તરીકે મેન્ટલ તરીકે તેમના શબ્દોને પ્રયોજવામાં આવતા હતા. સો મેન્ટલ હાઇજીન મુવમેન્ટના પરિણામે એક એવું શક્ય થયું કે જેની જાગૃતિના પરિણામે એક કન્ડિશન્સને ઇમ્પ્રૂવ કરવામાં આવી, લોકોનામાં મોરલ ટ્રીટમેન્ટ, નૈતિક સમજ, નૈતિક સ્વાસ્થ્ય વિશેની એક સાચી ચળવળના પરિણામે લોકોની કન્ડિશનની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવી. સૌ પ્રથમ વખત આવા લોકોની સારવાર માટે, વ્યક્તિઓની સારવાર કરવા માટે એજન્સીસને ડેવલપ કરવામાં આવી અને તેના પરિણામે મેન્ટલ હોસ્પિટલની શરૂઆત થઈ, જેમાં માનસિક દર્દીઓ એક સારી રીતે ન્યૂ પ્રોફેશનલ્સની રીતે વ્યક્તિની સારવાર લઈ શકે, જેથી કરીને જ્યારે 20મી સદીની શરૂઆત થાય છે તો તેવા સમયમાં મેડિકલ ક્ષેત્રની અંદર માનસિક બીમાર વ્યક્તિઓની સારવાર માટે સાયકિયાટ્રી નામનું એક નવું પ્રોફેશનલ્સ ચાલુ થાય છે કે જેના પરિણામે વ્યક્તિની સારવાર શક્ય થાય. અને જાણે 1800ની વચ્ચેના સમયગાળાની અંદર ઓલમોસ્ટ ઘણા બધા એસોસિએશન ડેવલપ થયા કે જેઓએ ખાસ કરીને માનસિક બીમારી અને માનસિક સ્વાસ્થ્યના ઇમ્પ્રુવમેન્ટ માટે, સુધારણા અને તેની જાગૃતિ માટે કાર્ય કર્યું. આપણે એક તેના ઉદાહરણ માટે કહું કે જેના જ પરિણામે 10 સપ્ટેમ્બરના દિવસે આપણે વિશ્વ આત્મહત્યા નિવારણ દિનની ઘણા બધા અભિયાનો અથવા તો ઘણી બધી જાગૃતિના કાર્યક્રમો કર્યા. તેને જ પરિણામે આપણે 10 ઓક્ટોબરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સની મદદથી આપણે વર્લ્ડ મેન્ટલ હેલ્થ અવેરનેસ મંથનું સેલિબ્રેશન્સ કરી રહ્યા છીએ. વિશ્વભરની અંદર મેન્ટલ હેલ્થના પુષ્કળ ઘણા બધા એસોસિએશન કાર્યક્રમ કરશે કે જેની મદદથી આપણે માનસિક બીમારી તેમજ માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ લાવી શકીએ, તેમજ લોકોને એક સાચી સમજ માનસિક સ્વાસ્થ્ય વિશેની આપી શકીએ. તો તેના માટે ધ એસોસિએશન ઓફ
મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ્સ ઓફ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ ઇન્સાન, એટલે કે AMSI ની શરૂઆત થઈ 18મી સદીના મધ્યમાં. થોડાક સમયગાળા પછી 1844 ની અંદર અને 1844માં જેનું નામ સૌથી વધારે અત્યારે લેવામાં આવે છે માનસિક સ્વાસ્થ્યની અંદર, તેવી સંસ્થા એટલે કે અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશનની શરૂઆત થઈ. 1833માં ધ સ્ટેટ ઓફ માન્ચેસ્ટર ઓપન અ પબ્લિક સપોર્ટેડના પરિણામે એક એસાયલમની શરૂઆત થઈ કે જે માનસિક બીમારીઓના દર્દીઓની સારવાર માટે કાર્યરત થાય. સો ફર્સ્ટ ટાઈમ સોમેલ વુડવર્ડ નામના વ્યક્તિ આ અસાયલમના ફર્સ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ, ફર્સ્ટ પ્રેસિડેન્ટ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી અને તેઓ આ બીમારી, માનસિક બીમારીથી નિદાન પામેલ વ્યક્તિઓનું એક યોગ્ય પ્રકારનું સારવાર અને યોગ્ય પ્રકારની ટ્રીટમેન્ટ, ડાયગ્નોસિસ થઈ શકે, નિદાન થઈ શકે તેના માટેના પ્રયત્નો આ સંસ્થાની અંદર કરવામાં શરૂઆત થઈ. સો વિશ્વની અંદર સૌથી પહેલી વખત 1833ના સમયગાળાની અંદર સોમેલ વુડવર્ડ નામના વ્યક્તિની મદદથી ફર્સ્ટ તેઓ એક હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા, તેમજ તેઓ પ્રેસિડેન્ટ બન્યા AMSI-ના, અને ત્યારબાદ તેમણે ટ્રીટમેન્ટ આપવાની શરૂઆત કરી. થોડા સમય પછી સાયકો એનાલિટિકલ એપ્રોચ જે 1856 થી લઈને 1939 સુધીમાં સૌથી વધારે રસપ્રિય રહ્યો. મનોવિશ્લેષણાત્મક અભિગમ એ મનોવિજ્ઞાનના વિષયની અંદર તેમજ ચિકિત્સકના ક્ષેત્રની અંદર ખૂબ જ ચર્ચિત અને ખૂબ જ સપોર્ટિવ સબ્જેક્ટ તરીકે આપણે એને ગણી શકીએ છીએ. મનોગત્યાત્મક એપ્રોચ વિશે સૌથી પહેલો શરૂઆત અને તેના વિશેનો ખ્યાલ આપવાનો અભિગમ એ સિગમન્ડ ફ્રોઈડ નામના એક વૈજ્ઞાનિકે આપ્યો. તેઓ વ્યવસાય તો એક હિપ્નોસિસ પ્રેક્ટિશનર હતા, ફિઝિશિયન્સ હતા, પરંતુ તેમણે પોતાના અનુભવોની મદદથી, હિપ્નોસિસની મદદથી પેશન્ટની સાથે વાતચીત જાણે કરતા હતા તેની મદદથી તેમણે કોન્શિયસ અનકોન્શિયસ માઇન્ડની થિયરી, સબકોન્શિયસ માઇન્ડની થિયરીઝ આપી. તેમણે ઘણી બધી ટેકનિક્સ આપી કે જેમાં આપણે વાત કરી શકીએ છીએ પ્રી એસોસિએશન, ડ્રીમ એનાલિસિસ, તેમજ ફ્રોઈડની સ્લીપ્સ પેટર્ન્સની વિશેની પણ વાત થાય છે. તેમણે ફ્રોઈડે એમ્ફેસાઇઝ કર્યું કે જે વ્યક્તિની ઇન્ટરનલ જે મેન્ટલ પ્રોસેસ હોય છે તે ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સીસના પરિણામે થતી જોવા મળે છે. તેના એક કોર એલિમેન્ટના એપ્રોચની મદદથી સાયકો એનાલિટિકલ ડાયગ્નોસિસ થતા જોવા મળે છે. સો નંબર 1, એનાલિસિસ ઓફ મેન્ટલ સ્ટ્રક્ચર્સ, જે એમણે ઇન્ક્લુડ કર્યું. તેમણે મેન્ટલ સ્ટ્રક્ચર્સની અંદર વ્યક્તિની 3 સાયકિક કન્સિસ્ટને ડેવલપ કરી: આઈડી, ઈગો અને સુપર ઈગો. તેમણે વિસ્તૃતમાં કહ્યું કે વ્યક્તિનો જે ઈડ જે છે એ અનઓર્ગેનાઇઝ છે, તે વિશેષ માગે છે, તેની ઈચ્છાઓ વધારે પડતી હોય છે, તે વધારે પ્રમાણમાં એક સેક્સ્યુઅલ તેમજ એક એગ્રેસિવ ડ્રાઈવ સાથે કનેક્ટેડ છે. આ સમયમાં વ્યક્તિને કોઈ પ્રકારની મોરલ અથવા તો સોશિયલ એથિક્સ કે વેલ્યુઝ લાગુ પડતા નથી. વ્યક્તિ વધુ પ્રમાણમાં એક રિયાલિટી, ઓર્ડર અને લોજિક, રિઝનિંગ સાથે પણ કામ કરતી નથી, પરંતુ વ્યક્તિ વધુ ડિમાન્ડ કરે છે. અને વ્યક્તિને જે ઈચ્છે છે તે મેળવવા માટે તે ઘણો બધો પોતાનો સમય આપે છે.
અને આઈડી ને એક લેબલેડ વર્ક આપે છે, તે છે લેબિડો, જે તેની સેક્સ્યુઅલ ડ્રાઈવને સંતોષવા માટેનું કામ કરશે. વ્યક્તિની એક ઇન્ફોર્મેટિવ કોગ્નિટિવ સ્ટાઇલ્સ પ્રાઇમરી પ્રોસેસ તરીકે કામ કરતી હોય છે. વ્યક્તિના ઇરેશનલ, ઇમોશનલ, ઇમેચ્યોર અને પ્યોરલી સેલ્ફિશ વર્તનને પણ અહીંથી મેનેજમેન્ટ કરવામાં આવતું આપણને જોવા મળે છે. જેના વ્યક્તિનો આઈડી સેટિસ્ફાઈડ નહીં થાય અને ઈગો તેને સેટિસ્ફાઈડ કરવાની કોશિશ કરશે, અને સુપર ઈગોનું જે કામ જે છે કે નૈતિકતા, સામાજિક મૂલ્યોને વર્ગેલું રહેવું. બરાબર. તો જાણે વ્યક્તિને એવું ફીલ થશે કે આ સામાજિક અને તેના નૈતિક મૂલ્યો જાણે ઓછા થઈ જશે, તેવા સમયની અંદર વ્યક્તિના માનસિક બીમારી નું ચિત્ર એ વધી જશે, આઈડીની ઈચ્છાઓ પૂરી ન થવાના પરિણામે. સો આઈડી ઉપર કંટ્રોલ એ સુપર ઈગો કરતો હોય છે. એટલે જ્યારે સુપર ઈગો નું પોતાની બાઉન્ડ્રીઝ જ્યારે પરમિટેડ કરશે, ત્યારે ઈગો અને આઈડી વચ્ચે કોન્ફ્લિક્ટ થતા હોય છે. અને આ કોન્ફ્લિક્ટના પરિણામે જ્યારે આઈડીની ઈચ્છા પૂરી નહીં થાય તેના પરિણામે વ્યક્તિને માનસિક બીમારી થવાની શક્યતાઓ વધી જતી હોય છે. વ્યક્તિને ગિલ્ટ થશે, તે પોતાના સુપર ઈગોને વાયોલેટ કરશે, તેને પોતાને જ દોષી માનશે, જેના પરિણામે વ્યક્તિને માનસિક બીમારી થવાની શક્યતાઓ રહેલી જોવા મળતી હોય છે. હવે જો આપણે વાત કરીએ તો લેવલ ઓફ કોન્શિયસનેસ, તેમણે કોન્શિયસનેસની થિયરી આપી. કોન્શિયસ થિયરીની અંદર વ્યક્તિ સિગમન્ડ ફ્રોઈડે જાગ્રત મન, અજાગ્રત મન તેમજ અજાગ્રત મન વિશેની વાત કરી છે. તેઓ જાગ્રત મન, અજાગ્રત અને અર્ધજાગ્રત મન વિશે જણાવે છે કે ફ્રોઈડ એવું કહે છે કે વ્યક્તિ માત્ર 5 થી 15% જેટલું જાગ્રત મનની અંદર રહેલી માનસિક જીવન સાથે પોતાના ઈગોની સાથે કામ કરતો હોય છે, પોતાના થોટ્સને એક્ટિવ રાખતો હોય છે. બાકીની બધી જે પ્રક્રિયાઓ છે એ તેની અનકોન્શિયસ દ્વારા અને સબકોન્શિયસ માઇન્ડની દ્વારા થતી હોય છે. જ્યારે સબકોન્શિયસ માઇન્ડની અંદર તેની ડિઝાયર્સ અને તેની ઈચ્છાઓ, ઇમ્પોર્ટન્ટ નીડ્સ જ્યારે ઇન્ક્રીઝ થતી જાય અને તેને કોન્શિયસ માઇન્ડની અંદર ઇફેક્ટ થતી જોવા મળશે, અને તેને પરિણામે વ્યક્તિને એક પર્સનાલિટિકલ ઇસ્યુઝ થયેલા જોવા મળે. સિગમન્ડ ફ્રોઈડે સ્ટેજીસ ઓફ સાયકોસેક્સ્યુઅલ ડેવલપમેન્ટલ પણ આપ્યા. તેમણે મુખ્યત્વે રીતે 5 પ્રકારના સ્ટેજીસને એક્સપ્લેન કર્યા છે: ઓરલ સ્ટેજ, એનલ સ્ટેજ, ફેલિક સ્ટેજ, લેટેન્સી સ્ટેજ અને જેનિટલ સ્ટેજ. ફર્સ્ટ સ્ટેજ છે એ ઓરલ સ્ટેજ છે, જે જન્મથી લઈને 2 વર્ષ સુધીનું છે. આ સ્ટેજની અંદર સિગમન્ડ ફ્રોઈડ એવું કહે છે કે વ્યક્તિ પોતાની જે ઈચ્છાઓને છે મુખ્યત્વે રીતે ઓરલ પાઠની મદદથી સંતોષવાનું શરૂ કરે છે અને સંતોષવાની કોશિશ કરતો હોય છે. જે જન્મેલા બાળકોની અંદર રહીને જોવા મળતું એક સ્ટેજીસ છે, જેમાં ઇન્ફન્ટ બાળકોમાં શખ્સ ચૂસવું, બચકું ભરવું તેમજ ગળી જવું આવા પ્રકારની વૃત્તિ એ જોવા મળે છે. એટલે સિગમન્ડ ફ્રોઈડ એવું કહે છે કે જો જન્મથી લઈને 2 વર્ષના સમયગાળામાં વ્યક્તિની આ ઈચ્છાઓ જો ન સંતોષાય, તેને પરિણામે આગળ જતા વ્યક્તિને નેઇલ બાઇટિંગ, પેન્સિલને ચાવવી અથવા તો પેનને ચાવવી, અથવા તો વ્યક્તિ એ ક્યાંક પેપર ને ચબાવવું, ક્યારેક સ્મોકિંગ જેવી વૃત્તિ તેના વર્તનની અંદર એ જોવા મળતી હોય છે. ત્યારબાદ
સિગમન્ડ ફ્રોઈડે એનલ સ્ટેજ વિશેની વાત કરી કે જે 2 વર્ષથી લઈને 3-3.5 વર્ષ સુધી એક ચાલતી આ પ્રક્રિયા છે. આ અવસ્થામાં વ્યક્તિ એટલે કે બાળક એ ટોયલેટ ટ્રેનિંગ લેતા અને તેમજ તેને મેળવતા શીખે છે. જો બાળક એ યોગ્ય પ્રકારની ટોયલેટ ટ્રેનિંગ લઈ શકતું નથી અને તેવા સમયની અંદર તેને કેટલાક કોન્ફ્લિક્ટ ફ્લિક્સેશન્સનો સામનો જો કરવો પડતો હોય તો તેને પરિણામે વ્યક્તિને ચોખ્ખાઈ માટેની કેટલીક સમસ્યાઓ થઈ શકતી હોય છે. બાળક 2.5 વર્ષનું કે 3 વર્ષનું હોય અને તે યોગ્ય પ્રકારની ટોયલેટ ટ્રેનિંગ શીખી રહ્યું છે. આવા સમયમાં સામાજિક રીતે તેને જો ચિંતા પેદા કરવામાં આવતી હોય તેને પરિણામે બાળકને પણ ડર, ચિંતા જેવી બીમારીઓ થવાની શક્યતાઓ ભવિષ્યમાં રહેલી જોવા મળે છે. એક ઉદાહરણ આપીને સમજાવું તો બાળક સરસ મજાનું નાહી ધોઈને મમ્મી એને ટ્રેનિંગ આપીને ટોયલેટ ને બધું શીખવાડીને અને નવડાઈ ધોવડાઈને સવારે બહાર મોકલે, રૂમાલ વિટારેલો છે અને ક્યારેક રૂમાલ ખોલી જાય તો પછી જાણે એના પ્રાઇવેટ પાર્ટ પબ્લિકલી એને શો થતા હોય, ત્યારે એના રિલેટિવ છે એને શેમ કહેતા હોય, તો આવા વર્તનના પરિણામે વ્યક્તિને કોન્ફ્લિક્ટ, વ્યક્તિ સંઘર્ષ બાળક એ સમયમાં એનો અનુભવ કરે છે. બાળક કન્ફ્યુઝ થઈ જતો હોય છે અને આવા પ્રકારનો ડર અને તેની ચિંતા એ લાંબા સમયે તેને અસર કરે છે. પછી છે ફેલિક સ્ટેજ. ફેલિક સ્ટેજ એ 3 થી લઈને 5 વર્ષ સુધીના સમયગાળામાં જોવા મળે છે. 3 થી 5 વર્ષના સમયગાળાની અંદર આ વ્યક્તિમાં એટલે કે બાળકોમાં ઓડિપલ નામનો કોમ્પ્લેક્સ જોવા મળે છે કે જે સેક્સ્યુઅલ એચિવમેન્ટ પોતાની મમ્મી સાથે થતો ડેવલપ થયેલો જોવા મળે છે. જાણે છોકરીઓમાં ઇલેક્ટ્રા નામની ગ્રંથિ ઉદ્ભવે છે જે પિતા સાથે વધારે ક્લોઝ થતી હોય છે અને મમ્મા માટે તેને ક્યારેક અયોગ્ય અને ઘૃણા ઉદ્ભવેલી જોવા મળતી હોય છે, જેને પરિણામે વ્યક્તિને ક્યારેક માનસિક બીમારી અયોગ્ય રીતે થવાની શક્યતાઓ એ વધેલી જોવા મળતી હોય છે. ત્યારબાદ ચોથો જે સ્ટેજ છે એ લેટેન્સી સ્ટેજ છે, જે 5 થી લઈને 12 વર્ષ સુધી જોવા મળે છે. 5 થી 12 વર્ષના સ્ટેજની અંદર બાળકની જે સેક્સ્યુઅલ ડ્રાઇવ્સ છે એ એક્ટિવ થતી હોય છે. બાળક મેઇનલી એક એવી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થતો હોય કે જે તેના ભવિષ્ય સાથે કનેક્ટેડ હોય છે. જેમાં આપણે વાત કરીએ તો સોશિયલ, એકેડેમિક અને પ્રોફેશનલ સ્કિલ્સના અંદર બાળક એ નોલેજ લેવા માટે તેમજ તેના વિશેની માહિતી લેવા માટે એ રસપ્રદ રીતે એક્ટિવ થતી હોય તેમજ તેની માહિતીને સમજવા માટે પણ એ બાળક એક્ટિવ થતો હોય છે. ત્યારબાદ જેનિટિયલ સ્ટેજ છે કે જે 12 વર્ષથી લઈને છેક સુધી બધા તબક્કાઓ ક્રમશર એ ચાલુ રહેતા હોય છે. આવા સમયમાં જે તે વ્યક્તિને પોતાના ઓપોઝિટ જેન્ડર માટે કેટલાક પ્રકારનું આકર્ષણ એ ઉદ્ભવતું જોવા મળે છે, જેમાં વ્યક્તિ એક પ્રકારનું કન્વર્ઝેશન અથવા તો એક હેલ્ધી એડજસ્ટમેન્ટ કરે છે તેમજ તેનું ફોર્મેશન એ કરતું હોય છે. જાણે પણ વ્યક્તિના આ દરેક તબક્કાઓ એ ક્રમશર જાણે સંતોષાશે નહીં, જેને પરિણામે વ્યક્તિનામાં માનસિક બીમારી એ થયેલી જોવા મળે છે. સો સિગમન્ડ ફ્રોઈડ
એ ઘણા બધા અવસ્થા અને તબક્કાને લઈને તેમણે ઘણો બધો ખ્યાલ રજૂ કર્યો છે. ત્યારબાદ તેમણે ડિફેન્સ મેકેનિઝમ્સ તેમજ ચિંતા વિશે પણ એક મોડેલ રજૂ કર્યું. ફ્રોઈડે નોટિસ કર્યું છે અને તેમણે નોંધ્યું છે કે મેજર જે મુખ્ય રીતે જે ઈચ્છાઓ જે છે એ વ્યક્તિના ટેન્શન્સ અથવા તો ચિંતાના પરિણામે ઉદ્ભવેલી જોવા મળે. ડિફરન્ટ ટાઈપ ઓફ એન્ઝાયટી વિશે પણ તેમણે ખ્યાલ આપ્યો, જેમણે રિયાલિટી એન્ઝાયટી વિશેની વાત કરી, જેમાં સિગમન્ડ ફ્રોઈડ નોંધે છે કે વ્યક્તિના રિયલ અને જે વાસ્તવિક જે ઇવેન્ટ જે છે તેના માટે વ્યક્તિના ઘણો પ્રકારનો એક ચિંતા મનની અંદર ઉદ્ભવતી હોય છે. જેમ કે આપણે કહી શકીએ કોઈ અજાણ્યા પ્લેસ પર આપણે જઈએ તો એ અજાણ્યા પ્લેસની અંદર વ્યક્તિને એક ચિંતા અને હંમેશા એક ડર સતાવતો હોય છે કે જો તે ડરને વધારે પડતો સમજે તો અને તેને અનુભવે તો છે કે કૂતરાનો, જાણે તે એક સાથે ઘણા બધા કૂતરા જોશે તો કોઈ વ્યક્તિ અજાણી વ્યક્તિ રિયાલિટીની એન્ઝાયટી. રિયાલિટી એન્ઝાયટી ઇઝ અ ટેકિંગ ઓન સેલ્ફ વે કે જેમાં સિચ્યુએશન્સથી વ્યક્તિ ભાગી જતી હોય તેમજ તેને વાસ્તવિકતા સાથેનો એક ડર સતાવતો તેમજ આ એક ન્યુરોટિક એન્ઝાયટી સાથે પણ તે કનેક્ટેડ છે. ચાલુ કરીએ ને? હા ચાલે કે ચાલે છે. आप पता नहीं लिंक चलेगी. ओके चालू जाएंगे. अब स्टार्ट कर तो मुझे फोन किया. ન્યુરોટિક એન્ઝાયટી. આ ન્યુરોટિક એન્ઝાયટીમાં વ્યક્તિને અનકોન્શિયસમાંથી એક ઇમ્પલ્સિવિટી એટલે કે અગ્રેશન્સ એ ક્યાંક ને ક્યાંક તેના વ્યક્તિત્વનો પાર્ટ બની જતો હોય છે, જેણે વ્યક્તિના અજાગ્રત મનની અંદર કેટલાક પ્રકારનો એક ડર સતાવતો હોય તેને પરિણામે ઇવેન્ચ્યુઅલી પોતાની જાતને શિક્ષા આપતો હોય છે અને એક નૈતિક ચિંતા તેનામાં સર્જિત થતી હોય છે. આ ન્યુરોટિક એન્ઝાયટીના પરિણામે વ્યક્તિનો આઈડી એ વધારે દ્રઢ થઈ જતો હોય, જેના પરિણામે ન્યુરોટિક એન્ઝાયટી એ ડેવલપ થતી જોવા મળે છે. પછી છે નૈતિક ચિંતા. વ્યક્તિ પોતાના કેટલાક ચિંતાના ફોર્મમાં વાયોલેટિંગ અથવા તો ડર, વેલ્યુઝ ને લઈને, પોતાની ફિલિંગ્સને લઈને ગિલ્ટ અને શેમનો અનુભવ કરતી હોય છે, જેને નૈતિક ચિંતા તરીકે ઓળખવામાં આવતી હોય છે. જાણે વ્યક્તિનો ઈગો એક ઓલવેઝ રીતે જાણે સંતોષાઈ જતો ત્યારે તેના આ ઇરેશનલ અને એન્ટી સોશિયલ્સ જે બિહેવિયર જે છે તે આઈડીની અંદર સેક્સ્યુઅલ તેમજ એગ્રેસિવની ઈચ્છાઓમાં તેની જરૂરિયાતની અંદર સંતોષવા માટે કાર્યરત થતું હોય છે. એટલે વ્યક્તિ જેણે આવા પ્રકારની ચિંતાનો સામનો ન કરી શકે તો તેના પરિણામે વ્યક્તિ કેટલીક ડિફેન્સ મેકેનિઝમ્સ ને યુઝ કરે છે તેનાથી બહાર નીકળવા માટે. તો સિગમન્ડ ફ્રોઈડ કેટલીક 8 પ્રકારની ડિફેન્સ મેકેનિઝમ્સ વિશે વાત કરેલી છે, જેમાં પહેલી એમણે વાત કરી છે કે ડિનાયલ. જાણે વ્યક્તિને એવું લાગે છે તે સમજે છે કે આ ખરેખર સ્થિતિની અંદર સિચ્યુએશન અથવા તો પરિસ્થિતિમાં તે સંતોષી નહીં શકે અથવા તો તેનો સામનો નહીં કરી શકે, તેને પરિણામે વ્યક્તિને કેટલાક પ્રકારની ચિંતા એ અયોગ્ય પ્રકારની સતાવે છે, તેથી તે પરિસ્થિતિનો ઇનકાર કરે છે, કોઈ વાતને સ્વીકારવાનો ઇનકાર કરે છે અને જેનાથી તે અસંતોષાઈ જતો. ત્યારબાદ
બીજા ડિફેન્સ મેકેનિઝમ વિશે જો વાત કરી તો તે છે ડિસ્પ્લેસમેન્ટ, જેમાં વ્યક્તિ પોતાના ઇમોશન્સ અને કેટલાક સબસ્ટિટ્યુટ સાથે ટાર્ગેટ કરે છે અને તેનું રીડાયરેક્ટિંગ કરે હોય છે. તે પોતાના ઇમોશન્સ અને વિચારોથી અસ્વસ્થ થઈ જતો હોય છે. તેને યોગ્ય રીતે, સારી રીતે એક પરિસ્થિતિની અંદર, યોગ્ય પરિસ્થિતિની અંદર મૂકી શકતો નથી. ત્રીજા ડિફેન્સ મેકેનિઝમ વિશે જો વાત કરી તે છે ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન. વ્યક્તિ પોતાની પરિસ્થિતિ વિશે એવી વાત કરશે કે જે ઓબ્જેક્ટિવ વ્યૂ પોઈન્ટ, એક ઇન્ટેલેક્ચ્યુઅલી તેનું ડિફેન્સ મેકેનિઝમ્સ યુઝ કરીશું, તેની સાથે એ કન્ટ્રીબ્યુશન્સ આપતો હોય છે. પછી છે વ્યક્તિ પ્રોજેક્ટિવ ડિફેન્સિવ મેકેનિઝમ્સ કરે છે. વ્યક્તિ અનકમ્ફર્ટેબલ પોતાની ફિલિંગ બીજાની સાથે રજૂ કરતા પહેલા તે અટકાતો હોય છે, તેમજ તેને રજૂ કરતો નથી, જેનાથી વ્યક્તિના મનમાં ઘણા પ્રકારનો અસ્પષ્ટ ખ્યાલ એ ઉદ્ભવતો જોવા મળે છે. પછી છે રેશનલાઇઝેશન. વ્યક્તિ વાસ્તવિકતા સાથે તેના રિયલ એપ્રોચ સાથે એક ન્યાય આપી શકતો નથી. વ્યક્તિ તેમાં ઘણી બધી બચાવ પ્રવૃત્તિઓ એ રજૂ લોકોની સાથે કરતો હોય છે. એક રોંગ બિલીફ પણ વ્યક્તિ એ રજૂ કરે છે, જેના પરિણામે વ્યક્તિની ચિંતા તે રોકી શકે તેમજ તે ચિંતામાંથી ઉદ્ભવતો બચી શકે. રિએક્શન ફોર્મેશન્સ. ક્યારેક ઓપોઝિટ વેમાં વ્યક્તિ વિરુદ્ધ પરિસ્થિતિમાં ઓવર એક્ટિંગ પોતાના ડરને કંટ્રોલ કરવા માટે એ કરતો હોય છે. કોઈક વાતનું જો વ્યક્તિને રેગ્રેશન હોય તે પણ તે જોવા મળે છે. જેમ કે બાળપણ સમયમાં વ્યક્તિને કોઈક પ્રકારની ઘટનાથી અવિશ્વાસ, અયોગ્ય ખ્યાલ એ ઉદ્ભવ્યો હોય, તેને પરિણામે તે ઘટનાનો ફરીથી અનુભવ ન થાય, તેમજ તે ઘટનાથી તે બચવા માટે રેગ્રેશનની પરિસ્થિતિનો સામનો એ કરતી હોય છે. પછી છે રિપ્રેશન્સ. તે પોતાને એક અનકમ્ફર્ટેબલ થોટને પોતાના સબકોન્શિયસ માઇન્ડની અંદર તે દાખલ કરે છે, તેને પુશ કરે છે કે જેનાથી તે એન્ઝાઇટીને તે મેનેજ કરી શકે. ક્યારેક વ્યક્તિ સબ્લિમેશન્સ કરે છે, જે રોંગ જે બિલીફ જે છે, સોશિયલી જે અનએક્સેપ્ટેડ એક્શન્સ છે તેના વિશે પણ વ્યક્તિ કેટલીક ખોટી માન્યતાઓ, ખોટા અવિશ્વાસને ધારણ કરી દેતો હોય છે. ત્યારબાદ સિગમન્ડ ફ્રોઈડે સાયકો એનાલિટિકલ થેરાપી આપી. આ બધા કોન્સેપ્ટના ઉપરથી, બધા સિદ્ધાંતોની મદદથી સિગમન્ડ ફ્રોઈડે સાયકો એનાલિટિકલ થેરાપી આપી, જેમાં તેમણે ડ્રીમ એનાલિસિસ, ડ્રીમ ઇન્ટરપ્રિટેશન્સ વિશે વાત કરી છે. જેણે વ્યક્તિ આવા પ્રકારના ખ્યાલો તેમજ આવા પ્રકારની સમજૂતી વિશે કામ કરે છે, તેને પરિણામે વ્યક્તિનામાં અયોગ્ય તેમજ અસ્પષ્ટ માહિતીને પરિણામે વ્યક્તિનું કેટલું ખોટા પ્રકારનું કેટલાક અયોગ્ય સપના તેને વારંવાર સતાવતા હોય છે. તો સિગમન્ડ ફ્રોઈડ એવું કહે છે કે આ પ્રકારના ખોટા સપના એ અનકોન્શિયસ, સબકોન્શિયસ અને તેમજ આઈડીના પરિણામે ઉદ્ભવતા હોય છે અને તેને કંટ્રોલ કરવા માટે તેમણે ડ્રીમ એનાલિસિસ નામની એ ટેકનિક્સ તેમણે ડેવલપ કરી. ત્યારબાદ જો આપણે વાત કરીએ
તો તેઓએ ફ્રી એસોસિએશન ટેકનિક વાત કરી, જે અનકોન્શિયસ માઇન્ડની અંદર વ્યક્તિ જે વિચારોથી પીડિત છે અને તે વિચારો તેને વારંવાર સતાવે છે, તો તે વિચારોના નિયંત્રણ માટે સિગમન્ડ ફ્રોઈડ એવું કહે છે કે ફ્રી એસોસિએશન ટેકનિકની મદદથી વ્યક્તિ પોતાના અનકોન્શિયસ હિડન જે છુપાયેલા જે વિચારો છે તેને આ સાયકો એનાલિટિકલ થેરાપીની મદદથી તે રજૂ કરી શકે છે અને તેને પોતાના વિચારોને ડિક્રીઝ કરી શકે છે. ત્યારબાદ સિગમન્ડ ફ્રોઈડે હ્યુમનિસ્ટિક એપ્રોચ વિશે ખ્યાલ આપ્યો. હ્યુમનિસ્ટિક એપ્રોચ એટલે કે માનવતાવાદી અને અભિગમ, જે અબ્રાહમ માસ્લો, કાર્લ રોજર્સ જેવા મનોવૈજ્ઞાનિકોએ, મહાન વૈજ્ઞાનિકોએ આપ્યો છે કે તેઓએ સાયકો એનાલિસિસ અને બિહેવિયરિઝમ્સને બંનેને મેન્ટેન રાખીને, બંનેને એક સરખી તાલીમ આપીને આ વિષયનો એક સ્પષ્ટ ખ્યાલ આપ્યો. માનવતાવાદી અભિગમ પ્રમાણે આ એક પર્સનલ રિસ્પોન્સિબિલિટી છે કે જેમાં વ્યક્તિ પોતાની ઓન એક્શન્સ અને પોતાના વિચારોને એક પ્રાથમિકતા સાથે એક સારા અને અયોગ્ય પોતાના વર્તનને સોસાયટી સાથે જે રીતે પ્રેઝન્ટ કરે છે તેના વિશેનો ખ્યાલ આપ્યો છે. રોજર્સે ફ્રોઈડના કેટલાક ખ્યાલોને સ્પષ્ટ રીતે નકારી દીધા છે. રોજર્સ એવું કહે છે કે વ્યક્તિનું જાણે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન એ સંતોષાતું નથી, તેને પરિણામે વ્યક્તિ એમ્પેસાઇઝ કરી શકતો નથી, તેનાથી તે એક રોંગ પરસેપ્શન્સ એ પોતાના વાસ્તવિક જીવન સાથે કરતો હોય છે. એટલે વ્યક્તિ રોજર્સના મત મુજબ એ પોતાના સેલ્ફ કોન્સેપ્ટને અયોગ્ય રીતે ગણતો હોય છે. રોજર્સ એવું કહે છે કે વ્યક્તિ હંમેશા પોતાના પરસેપ્શન્સને એક વેલ્યુઇંગ તરીકે એને સમજવા માટે અથવા તો તેને નિહાળવા માટે તેને કામ કરવું પડે છે. જેણે વ્યક્તિ એવું સમજે છે કે વોટ આઈ એમ, વોટ આઈ કેન ડુ, તે કન્સિક્વન્ટલી પોતાના સેલ્ફ કોન્સેપ્ટને રજૂ કરે છે. પોતાના ટોટલી એક્સપિરિયન્સની મદદથી, અનુભવોની મદદથી, ઇન્ફ્લુએન્સીસની મદદથી, એક સારા એવા પરસેપ્શનની મદદથી વ્યક્તિનું એક આ બિલીવ એ ડેવલપ થતું એ જોવા મળતું હોય છે. વ્યક્તિનો જે સ્વખ્યાલ જે છે એ એક આઈડિયલ હોય છે, એક રિયલિસ્ટિક હોય છે અને કેટલોક સેલ્ફ વર્થ હોય છે. જેણે વ્યક્તિ પોતાના આઈડિયલ થોટ અને એક રિયલ સેલ્ફ સાથે એક યોગ્ય પ્રકારની ફિલિંગ્સ અને પોતાના અનુભવોની મદદથી જો યોગ્ય પ્રકારનો સેલ્ફ કોન્સેપ્ટ જો ક્રિએટ કરે છે તો તે એક યોગ્ય સમયમાં અને એક સારી રીતે તે જનરેટ કરી શકે. વ્યક્તિનો જે સેલ્ફ ઇમેજ છે એ પોઝેસિવ ક્યારેક જો થયેલો જોવા મળે તો તેના પરિણામે વ્યક્તિની ફિલિંગ્સ અને તેના એક્સપિરિયન્સ પર તેની અસર થતી હોય છે. એટલે રોજર્સ એવું કહે છે કે વ્યક્તિના જે અનુભવો છે તે અનુભવો વ્યક્તિના સેલ્ફ કોન્સેપ્ટ ઉપર ધ્યાન આપે છે અને તેને પરિણામે વ્યક્તિ પોતાનો આઈડિયલ સેલ્ફ અને સેલ્ફ ઇમેજની વચ્ચે એક સામનો અથવા તો પોતાના સેલ્ફ કોન્સેપ્ટને ફાઇટ કરતા જોવે છે, જેની મદદથી વ્યક્તિ જો એક રિયલ એપ્રોચ અથવા તો એક ફ્લેક્સિબલ અને એક યોગ્ય પ્રકારનો સેલ્ફ જો ક્રિએટ કરી દે તો તેના મદદથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. પરંતુ જેને નથી કરી શકતો ત્યારે તેને માનસિક બીમારી થવાની શક્યતાઓ એ વધેલી જોવા મળે. તે હેતુથી
રોજર્સે પર્સન સેન્ટર થેરાપીનો ખ્યાલ કે જેમાં એવું કહેવાય કે વ્યક્તિ પોતાના જે વિચારો જે છે તે વિચારોને અહીં વ્યક્તિના સેલ્ફને વધુ સ્ટ્રોંગ કરવામાં આવે, વ્યક્તિ અનકન્ડિશનલ જે પોઝિટિવ રિગાર્ડ પર કામ કરે છે, વ્યક્તિના એમ્પેથી ઉપર ફોકસ કરવામાં આવે છે, વ્યક્તિની જીનિયસનેસ પર ફોકસ કરવામાં આવે છે કે જે એક થેરાપિસ્ટ, એક ફ્રેન્ડ કે ટીચર્સ તેને યોગ્ય રીતે કરી શકે અને તેનું મેનેજમેન્ટ કરી શકવામાં આવે. તો તેના માટે ઘણા બધા સેલ્ફ સેન્ટર થેરાપીની ઉપયોગની મદદથી આ ટેકનિક્સને ઇન્ક્રીઝ કરવામાં આવી, ડેવલપ કરવામાં આવી. માનવતાવાદી અભિગમનો મુખ્ય એપ્રોચ તેના વાસ્તવિક જીવન સાથે રહેલો છે કે જેમાંથી વ્યક્તિનું એક બીમારીમાંથી સારી રીતે બહાર આવી શકે. અને વાસ્તવિક અભિગમ જે છે એ વાસ્તવિકતા સાથે એક કનેક્ટેડ છે, જેમાં વ્યક્તિ પોતાની સમસ્યાઓને કરંટ સિચ્યુએશન સાથે ક્લિયર ડેફિનેશન સાથે વેરીફાઈડ કરી શકે. ત્યારબાદ બિહેવિયર એપ્રોચ વિશે વાત કરવામાં આવી છે. વાર્તનિક અભિગમ એ રશિયન સાયકોલોજિસ્ટ ફિઝિયોલોજિસ્ટ ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપ્યો છે. અને જ્હોન બી વોટસનને અમેરિકન સાયકોલોજિસ્ટે આ વર્તનવાદના અભિગમને સ્પષ્ટ રીતે 1913ના પોતાના સંશોધનના પેપરની અંદર એ રજૂ કર્યો. તેમણે સ્કિનર, પાવલોવ તેમજ ઓલપાર્ટના ઘણા બધા એપ્રોચની મદદથી, થિયરીઝના સિદ્ધાંતોની મદદથી વાર્તનિક અભિગમ વિશેનો ખ્યાલ આપ્યો છે. ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપેલા ક્લાસિકલ કન્ડિશનિંગ એટલે કે શાસ્ત્રીય અભિસંધાનની મદદથી પાવલોવે એવું કહ્યું કે વ્યક્તિ જાણે કોઈ વસ્તુઓનું કન્ડિશનલ રિસ્પોન્સ અને અનકન્ડિશનલ ઉદ્દીપકની સાથે જે રિસ્પોન્સીસ કરતો હોય છે તેને પરિણામે વ્યક્તિનું વર્તન એ ઘટિત થયેલું અને તેમજ તે ડેવલપ થયેલું એ જોવા મળે છે. અને તે જાણે વારંવાર કોઈ અન્ય ઉદ્દીપક તરફ એ અભિસંધાન થઈ જાય છે, તેને પરિણામે વ્યક્તિનું વર્તન એ ઉદ્ભવતું જોવા મળે છે. તો તેમણે કૂતરાના પ્રયોગની સાથે આ કન્ડિશનલ અને અનકન્ડિશનલ રિસ્પોન્સ અને સ્ટિમ્યુલેશન્સની વાત કરી. તેને જ પરિણામે વ્યક્તિમાં ક્યારેક ખોટી વસ્તુઓનું અભિસંધાન થઈ જાય છે, કેટલાક ખોટા વિચારો જે તેનામાં ઉદ્ભવે છે, તેને પરિણામે વ્યક્તિ એ વ્યક્તિનામાં ડર અને ચિંતા અથવા તો કોઈક પ્રકારનો ટ્રોમા એ ઉદ્ભવેલો અથવા તો તેનામાં થયેલો જોવા મળતો હોય છે. ત્યારબાદ પાવલોવે એ સ્કિનરના થિયરી વિશે વાત કરી કે જેમાં યોગ્ય બિહેવિયરને જો આપણે સ્ટડી, વર્ક, સોશિયલાઇઝિંગની સાથે જો આપણે રેઇનફોર્સ કરવામાં આપીએ અથવા તો વાતાવરણને બદલીને વ્યક્તિના વર્તનને ફ્રીક્વન્સી સાથે ચેન્જીસ કરવા માટે ઉત્સુક કરવામાં આપીએ તો તેનાથી વર્તનને ઇન્ક્રીઝ કરી શકાય છે. અથવા તો જે એક્વાયર્ડ જે સ્કિલ્સ છે અથવા તો કોઈ જરૂરિયાત પ્રકારનું એક યોગ્ય વર્તન જે છે તેને આપણે રેઇનફોર્સમેન્ટની મદદથી, પોઝિટિવ રેઇનફોર્સમેન્ટ અથવા તો નેગેટિવ રેઇનફોર્સમેન્ટની મદદથી વર્તનમાં સુધારો વધારો કરી શકીએ છીએ, તેમજ વર્તનને એક મેનેજ કરી શકીએ છીએ
અને તેને સમકક્ષ બનાવી શકીએ છીએ. એટલે વર્તનની મદદથી આપણે ચોક્કસ પ્રકારનું ઘણું બધું મેનેજમેન્ટ એ આપણા વર્તનને ઘટિત કરવા માટે ઇફેક્ટિવ રહેતું હોય છે. અહીં સુધી આપણે સમજીએ છીએ વાર્તનિક અભિગમ, અને આ દરેક અભિગમનો એક યોગ્ય પ્રકારનો ખ્યાલ એ આપણને ડેવલપ થયેલો એ જોવા મળતો હોય છે. થેન્ક યુ વેરી મચ.